નમસ્કાર, આપ જોવા છો TV9 ગુજરાત. TV9 વિશેષ સાથે હું છું પૂર્વી. આજના કોર્પોરેટ યુગમાં પુરુષો પોતાની ટફ લાઇફસ્ટાઇલને લીધે અનેક હાડમારીઓનો સામનો કરે છે અને પરિણામે તેઓ બની જાય છે પોતાની હેલ્થ પ્રત્યે બેદરકાર. પોતાના કામમાં અતિ વ્યસ્ત રહેતા પુરુષો ભૂલી જાય છે પોતાનો પરિવાર, પોતાનું કુટુંબ, સાથે સાથે પોતાની હેલ્થ પણ. તેઓ તો લાગેલા જ રહે છે કામમાં. એ વાત સમજ્યા વિના કે આમ કરવું તે તેમની સેહત માટે બની શકે છે ખૂબ જ હાનિકારક. શું કરવું જેનાથી સ્વસ્થ રહે પરિવાર રત્નો પુરુષ ક્ષેત્ર? આજના આ ફાસ્ટ સમયમાં દરેક બાજુ છે દોડાદોડી અને હાડમારી. સૌ કોઈની વચ્ચે રેસ લાગી છે નંબર 1 પર આવવાની, પણ કોઈને નથી પડી પોતાની પર્સનલ હેલ્થની. અને એમાં પણ પોતાને સ્ટ્રોંગ અને ટફ ગણાતા પુરુષો આ હાડમારીમાં પોતાની હેલ્થ પ્રત્યે બિલકુલ બેફિકર રહેતા હોય છે. તો કેવી રીતે રાખશો તેમની હેલ્થનું ધ્યાન, જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં. સ્ત્રી અને પુરુષ છે સંસાર રથના બે પૈડા. જી હા, આ સંસાર રથના બે પૈડા છે. એક છે સ્ત્રી અને બીજું પૈડું છે પુરુષ. જો બંનેમાંથી કોઈ એક પણ પૈડું હલી જાય તો સંસાર રથ ડગમગી ઉઠે. આ સંસાર રથને વ્યવસ્થિતપણે ચલાવવા આ બંને પૈડા એકજૂટ થઈને ચાલે તે ખૂબ જરૂરી છે. અને આજના આ ફાસ્ટ સમયમાં દરેક બાજુએ છે દોડાદોડી અને હાડમારી. સૌ કોઈની વચ્ચે રેસ લાગી છે નંબર 1 પર આવવાની, પણ કોઈને નથી પડી પોતાની પર્સનલ હેલ્થની. અને એમાં પણ પોતાની સ્ટ્રોંગ અને ટફ ગણાવતા પુરુષો પણ આ હાડમારીમાં પોતાની હેલ્થ પ્રત્યે બિલકુલ બેફિકર રહેતા હોય છે. અત્યારના કોર્પોરેટ યુગમાં આગળ વધવા માટે પુરુષોને તેમના કામ સિવાય કંઈ દેખાતું પણ નથી હોતું. તેઓ ભૂલી જાય છે કે તેમની પર્સનલ લાઈફ છે, પોતાનું કુટુંબ છે. બસ તેઓ તો લાગેલા જ રહે છે કામમાં, પણ તે તેમની હેલ્થ માટે ફાયદાકારક સાબિત નથી થતું. મોટા ભાગના પુરુષોનું રૂટીન કંઈક આવું જ રહેતું હોય છે. સવારે 7 વાગે ઉઠીને 9 વાગે તો ઓફિસ જવા તૈયાર. ઓફિસે પહોંચે એવો તરત કામનો કકળાટ અને સાંજે 6 વાગતા પકડાય છે ઘરની રાહ. હવે ઘરે પહોંચે એટલે બાળકો સાથે મસ્તી તો કરવી જ પડે. હવે જો બાળકો સાથે મસ્તી કરી હોય તો પત્નીનો વારો પણ આવે જ ને. જમતી વખતે પત્ની તેની આખા દિવસની સમસ્યાઓ કે મુશ્કેલીઓનો ઉભરો ઠાલવે એટલે પતિને લાગે કે જાણે તેની ઉપર થઈ રહ્યો છે ફરિયાદોનો મારો. પછી ભલે ને તે ચર્ચા કામ કરતી બાઈની હોય કે સાસુબાની કે પછી બચ્ચા પાર્ટીના તોફાનોની. જમ્યા બાદ જે થોડી વાર ટીવી જોયું, ત્યારબાદ જેવો ઘડિયાળનો કાંટો 11 પર પહોંચે કે તરત જ પથારીમાં પડતા જ સર. પણ આ પુરુષ ક્ષેત્રમાં પુરુષ પોતાની હેલ્થનું ધ્યાન રાખવાનું જ ભૂલી બેસે છે. દિવસ રાત કામમાં ડૂબેલા રહેવાથી સ્ટ્રેસ, ટેન્શન, ચિંતા, અનિદ્રા, એન્ઝાઇટી જેવી સમસ્યાઓ સતતપણે તેમનો પીછો કરતી રહે છે. પણ કોઈ પુરુષને પોતાની તરફ જોવાનો કે પોતાના માટે કંઈ વિચારવાનો સમય જ નથી રહેતો. ત્યારે પોતાના જીવનને કઈ રીતે બેલેન્સ કરવું તે જાણવું દરેક પુરુષ માટે જરૂરી બની જાય છે. જો દરેક પુરુષે કંઈ ખાસ બનવું હોય તો કેટલીક બાબતો પર તેઓ ધ્યાન આપે તે ખૂબ જરૂરી છે. હંમેશા ચુસ્ત અને સ્ફૂર્તિમય રહો. દિવસ રાત ટેન્શનમાં રહેવાથી તમારું સ્વાસ્થ્ય બગડશે. ગમે તેટલી ચિંતા કરશો પણ જે પરિણામ આવવાનું હશે તે આવીને જ રહેશે. એટલે ખોટી ચિંતા કરવાનું ટાળો અને વર્તમાનમાં જીવો. ભવિષ્યની પાછળ આંધળી દોટ મૂકી વર્તમાનને ખરાબ ન કરશો. ગમે ત્યાં રહો પણ હંમેશા સ્વસ્થ ખાઓ. તણાવને નિયંત્રણમાં લાવતા શીખો. નિયમિતપણે મેડિકલ ચેકઅપ કરાવતા રહો. પ્રોફેશનલ અને પર્સનલ બંને લાઈફને બેલેન્સ કરતા શીખો. તમારા કુટુંબને નિર્ધારિત કરેલો સમય તો ફાળવો જ. ઓફિસનું ટેન્શન ઓફિસમાં મૂકીને જ ઘરે જાઓ. ઘરનું ટેન્શન ઓફિસમાં ના લાવો, જેથી તમારું કામ વ્યવસ્થિત રીતે થઈ શકે. ઘરે બેસીને ટીવી જુઓ તેના કરતા બાળકો સાથે રમો, મસ્તી કરો, જેથી તમારા રોજિંદા જીવનમાં તાજગી આવતી રહે. એ વાત તો ચોક્કસ છે કે જો તમે આટલી બાબતોનું ધ્યાન રાખો તો તમે પણ કંઈક ખાસ બની શકો છો. પણ આજના યુગમાં જ્યાં તમે દરરોજ ભાગાદોડીમાં જીવો છો, ત્યાં રજાનો દિવસ તમારા માટે ખાસ બને તે પણ ખૂબ જરૂરી છે. આ દિવસને ખાસ બનાવવા માટે રજાના દિવસે ઉઠવાની ઉતાવળ ન કરશો. રજાના દિવસે બિલકુલ આરામથી ઉઠો. સવારે ઉઠતાની સાથે પલંગમાં જ બાળકો સાથે મસ્તી કરો. પત્ની સાથે વાતચીતમાં સમય પસાર કરો.
રજાનો આખો દિવસ કુટુંબ અને પોતાના માટે ફાળવો. બાળકો અને પત્ની સાથે એક દિવસ માટે પિકનિક પર જાઓ. મિત્રો સાથે શોપિંગ પર જાઓ. તમારા મનપસંદ કાર્યક્રમો જો ચૂકી ગયા હો તો તેનું રિપીટ ટેલિકાસ્ટ જુઓ. સાંજે ભલે બહાર જમવા જાઓ, પણ બપોરે તો ઘરનું ભોજન જ લો, અને એ પણ ફેમિલી સાથે. કોઈ ક્લબમાં મેમ્બરશિપ હોય તો ત્યાં જઈ બાળકો કે મિત્રો સાથે જઈને મસ્તી કરો. રજાના દિવસે દરરોજ કરતા કંઈક અલગ પ્રવૃત્તિ કરો. રજાના દિવસે 30 મિનિટ સુધી ચાલો અથવા જોગિંગ, સાયકલિંગ કે સ્વિમિંગ જેવી પ્રવૃત્તિ કરો. રજાના દિવસે જ્યારે જમવા બેસો કે પછી બાળકોને ભણાવતી વખતે થોડા સમય માટે મોબાઈલ બંધ કરી દો. આમ જો તમારી ગુણવત્તાવાળું અને આનંદદાયી જીવન જીવવું હોય તો તમારે તમારું જે પુરુષ ક્ષેત્ર છે તેમાં બેલેન્સ તો લાવવું જ રહ્યું. સ્પેશિયલ રિપોર્ટ TV9.